હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. આજે નવો દિવસ ઉગી ગયો, નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે. અને છે ને આપણી ફોગર કીટા લાગી ગયેલ છે ને, એમાં આ રીતના ફોગર લગાડી ગયેલ હતા. આ બે ફોગર હતા. આમાં છે ને પાણી વધારે કાઢતા અને એને હેઠે ખીલા બહુ પલટી જતા, કસકાણ થઈ જતું. આ વધારે પાણી કાઢે એટલે છે ને આપણે આ કાઢી આવા છે ને લગાડવાના છે સિંગલ નોઝલવાળા. આ સિંગલ નોઝલવાળા છે ને આપણે 5 મગાવ્યા, 4 અહીંયા છે અને એક ઉપર છે ને ટેસ્ટિંગ કરવા હાટો નાખ્યો હતો. તો હવે છે ને વ્યવસ્થિત બધી ફાઇનલ ફિટિંગ કરી દઈએ. અટાણે તો જોવા હાટવા આપણે ફિટ કર્યા હતા. હવે છે ને અહીંથી આમ નળી જવા દીધી, અહીંયા ટી મારી દેવી અને એકાદો ફોગર આ બાજુ લાગી જાય, બાકીને 4 પછી આમ લાઈનમાં લગાડી દેવા. એટલે બધાય ભેહુંને છે ને વ્યવસ્થિત ડાયરેક્ટ મેળા કરે. આ ફોગર છે ને એ બહુ ઊંચી હાઈટ ઉપર હોય ને, વધારે 20-25 ફૂટ ઉપર હોય ને તો આ કામના. બાકી આની છે ને હાઈટ નાની છે, 12 ફૂટની આજુબાજુ હશે. એટલે ઓછી હાઈટમાં છે ને પાણી વધારે ફેંકે ને ઘા પાણી હેઠું પૂગી જાય. અને આ છે ને સિંગલ નોઝલવાળા એ પાણી ઓછું કાઢશે એટલે ધુવાડો વધારે કરી નાખશે પાણીનો. એટલે છે ને હેઠે આવો ગારો ન થાય. તો ફટાફટ ફિટ કરી દઈએ અને પછી હું તમને બતાવું કઈ રીતે હાલે, કઈ રીતેનું રિઝલ્ટ છે. હાલો પહેલાં ફિટ કરી દઈએ. હા ફોગર છે ને મસ્તના ફિટ થઈ ગયા. 5 ફિટ કરે, એક અહીંયા છે, અહીંયા 4 ફૂટના ગાળે ફિટ કર્યા અને ટોટલ છે ને 5 ફિટ કર્યા અને એકદમ મસ્ત રિઝલ્ટ છે. પણ ફિટ કરવા હોય ને તો સિંગલ નોઝલવાળા છે ને 0.3 mm છે ને આમાં જે હોલ આવતું હોય ને આમાં 0.3 mm લેવાનું એ ફોગર. અને ફોનો પંપ, ચાર્જર, ફિલ્ટર અને આ ટાઈમર. એટલે એક નંબર રિઝલ્ટ આવશે. આપણે છે ને ચાલુ કરી દઈએ અને હું તમને રિઝલ્ટ બતાવું તો ચાલુ થઈ ગયા. પાણીનો છે ને આખો ધવાડો જ થઈ જાય, હેઠે પાણી પૂગતું જ નથી એટલે હેઠે છે ને ગારો ન થાય. આ રીતના ફોગર આવવા દેવાના અને છેલ્લે છે ને એન્ડમાં અહીંયા વાક્યો મારી દેવાનો. એક નંબર રિઝલ્ટ છે. આપણે છે ને 3 મિનિટ ચાલુ અને 2 મિનિટ ધીમો બંધનો ટાઈમ રાખેલ છે. 2 મિનિટ બાકી છે, 1 મિનિટ થઈ ગઈ. ઓલા ફોગર હતા ને એમાં છે ને પાણી વધારે જોતું અને હેઠે છે ને હા કસકાણ ગારો થઈ જતો. આમે 2 દીથી તો ફોગર આવેલા ને તોય એટલો ગારો છે. 2 દીથી વાતાવરણ ઠંડુ હતું ને ફોગર હાલતા જ નતા કર્યા. આજ પાછો તડકો હે. મારે પંપની મોટર આવે ને એનાથી આખું હોય ને એનાથી પણ હાલે. એમાં ચાર્જર મોટું નાખવું પડે અને પ્રેશર વધારે આવે એમાં, આના કરતાં વધારે પ્રેશર આવે. આપણે હવે છે ને 4 ઢોર છે એટલે કે એટલા બધી પ્રેશરની જરૂર નથી, આમ આપે જ હાલે. એટલે હવે કંઈ ફેન ફતર કરવા નથી ને આ હાલવા દેવાના. હેઠે પાણી પૂગતું જ નથી.
આ કદાચ સાલો ને સાલો રહે ને તોય એઠે ગારો ન થાય. હવે 30 સેકન્ડ બાકી છે 3 મિનિટમાં. અહીંયા મોટર ઓન હોય ને તો લીલી લાઈટ બતાવે, ઓફમાં પછી લાલ થઈ જાય. લાલ તો છે જ ચાલુ. હવે ઓફ થઈ જાય. હાલો બંધ. અને હે ને બંધ થઈ ગયા પછી પાણી ટપકતું નથી, એક ટીપું એ ટપકતું નથી. એટલે મસ્ત છે ને રિઝલ્ટ છે. પણ ફોગર ફિટ કરવાની આ પ્રમાણે કરી દઈએ. આપણે તો એમાં ઘણા અખતરા કર્યા, 4 નોઝલ વાળા ફોગર કર્યા અને બેટરી વાળા પંપના એ ફોગર કર્યા અને બેટરી ઉપર ચાલુ રાખ્યા હતા. પછી ડીસી ટાઈમર ફિટ કરીને જોઈ લીધું. ગયા વર્ષે ડીસી ટાઈમર હતું, આજુ વખતે એસી ટાઈમર છે. એટલે હવે ને આમાં કંઈ ખરાબ થાય એવું છે નહીં. તો ડીસી ટાઈમર છે ને 2 કે 3 મહિના હાલે ને ત્યાં ઉડી જાય. એટલે હવે ને ઉનાળો પૂરો થાય ને પછી આ બધી હકલી અને બોક્સમાં ભરીને મૂકી દઉં ને તો એ પાછું આવતા વર્ષે કામ લાગે. એ પ્રમાણે વ્યવસ્થા કરી. હવે હે ને ફટાફટ ઢોરને નિરણ કરી દઈએ અને પછી આપણે ખાવાનું છે તો ખાઈ લઈએ. હાલો તો સવારે છે ને 11-12 વાગ્યાના સતત ફોગર ચાલુ છે. 2-3 મિનિટ હાલે અને 2 મિનિટ બંધ છે. એ રીતના સેટિંગ કરી ગશે. ત્યાં હેઠે તો ગારો જ છે જરાય પણ. એટલે આ ફોગરમાં છે ને મોટો એ ફાયદો છે, હાલે મસ્ત રીતના. જો ભેહું ઉપર છે ને પાણી કમ્પ્લીટ આમ દેખાય પાણી, પણ એની હેઠે ગારો જરાય નથી. એટલે આ ફોગરનું રિઝલ્ટ છે ને 1 નંબર છે. હવે ઢોર ને પછી છે ને ઢોર ધોવાનું ને એ બધી કામ છે. અને આ ફોગર ફિટ કરવા આવે ને તો ફિલ્ટર ઓલું આપણે મૂક્યું નહીં, મૂકવું ફરજિયાત છે. કારણ કે આના હોલ છે ને બહુ ઝીણા છે. એટલે સેજ પણ હેવાર પણ જરાક પણ આવી જાય ને તો બંધ થઈ જાય તરત. આ રીતના ફિલ્ટર મૂકી દો ને એટલે કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. હાલો હવે બંધ કરી દઈએ ફોગર અને ઢોર બાંધી દઈએ.